નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રાત્રે પ્રતાપ ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગ વહેલી સવારે કાબૂમાં આવ્યા બાદ હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હાલ રાજકોટમાં અગ્નિકાંડ તપાસ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ખંભાળિયા ખાતે આવેલ પ્રતાપ ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરીમાં ગત રાતે વિશાળ આગ ઘટના બનવા પામી હતી. ભૂસાની આ ફેક્ટરીમાં આગ લાગતા જોતજોતાની આગે વિશાળ સ્વરૂપ ધાર્યું હતું. ત્યારે ફાયર સેફટીના સાધનો નામના માત્ર જોવા મળ્યા હતા અને આ પાનામાં ખંભાળિયા ફાયર વિભાગ દ્વારા ત્યાં પહોંચી આગ બુઝાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારે મોડી રાતથી લાગેલી આ આગ વહેલી સવારે કાબૂમાં આવી હતી. ત્યારે અત્યારે આ ફેક્ટરીની કુલિંગની પ્રક્રિયા ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ ફેક્ટરીના તમામ સંચાલક સચિન દત્તાણી મીડિયાની ટીમે સવાલ કર્યો તો ફેક્ટરી સંચાલક દોડીને ભાગ્યા. મીડિયાની ટીમ સમગ્ર ફેક્ટરીના વિડીયો લેતા ફક્ત નામના જ ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા હતા. અનેક વીજ વાયરો ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા હતા. એટલું જ નહીં, આ ફેક્ટરીમાં વિશાળ માત્રામાં ભૂકો અને સૂકી વસ્તુઓ જે અતિ જ્વલનશીલ હોય તે પણ જોવા મળી રહ્યું છે. આ ફેક્ટરી જોકે જિલ્લા અદાલત અને જિલ્લા સ્થળ હોસ્પિટલથી ફક્ત 100 થી 150 મીટર દૂર આવેલી છે. ત્યાં આટલો મોટો જથ્થો રાખવાની પરમિશન છે કે શું, આ અંગે સવાલ ઉત્પન્ન થાય છે. ત્યારે આ ફેક્ટરીના ફાયર એનઓસી બાબતે ઓફિસ સાથે પ્રશ્ન પૂછતા ફાયર એનઓસી વિભાગ અમારા વાતમાં નથી તેમ મીડિયાને જણાવવામાં આવ્યું છે. સાહેબ, જે કાલે ઇન્ડસ્ટ્રીમાં આગ લાગેલી છે ખંભાળિયા, એ શું કારણ હતું ને ત્યાં ફાયર કઈ રીતનું કામ કર્યું છે? પ્રાથમિક તારણ તો અમને ઉપર ત્યાં ગયા ત્યારબાદ જોવા લાગ્યું કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. અને જેવી રીતે રાતે અંદાજિત 10:45-10ની આજુબાજુ ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ફાયર ફાઇટિંગ કરી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી દીધેલ હતી. હાલની પરિસ્થિતિ ત્યાં શું છે? હાલ આગ તો બુઝાવી ગઈ છે, ફક્ત ધુમાડા નીકળવાના કારણે કુલિંગની પ્રક્રિયા ચાલુ છે ત્યાં. સાહેબ, આ ઇન્ડસ્ટ્રી છે અને ફાયરનું એનઓસી આપવામાં આવેલું હતું કે શું હતું? ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે હાલ સરકારશ્રીના જે અર્બન ડેવલપમેન્ટના શેડ્યુલ 3ના નિયમ મુજબ ફેક્ટરી એક્ટ અંતર્ગત અમારી જોડે સત્તા નથી કે અમે ફેક્ટરીઝને એનઓસી આપી શકીએ. આ સત્તા કઈ જગ્યાએ? એ મને બી એક્ઝેક્ટલી આઈડિયા નથી, પણ આપને ફેક્ટરી ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરો તો આપને માહિતગાર કરી શકે છે. આજરોજ વિઠ્ઠલદાસ કલ્યાણજી દત્તાણીના ગ્રાહકને ત્યાં લાગેલ આગ મુજબ અમે ત્યાં સ્થળ તપાસ કરવા માટે અમારા અધિકારીશ્રીઓ તેમજ લાઇન સ્ટાફ સાથે અમે ઉપસ્થિત થયેલ છે. સ્થળ પર તપાસ કરતા આ બનાવ કોઈ પીજીવીસીએલમાં કારણે બનેલ નથી. તેમજ અમારો પાવર પણ ચાલુ છે, વાયરિંગ પણ બધું ચકાસતા અને ફિઝિકલ વેરિફિકેશન તમામ કરી લીધેલું છે. તે બરાબર છે. ઓફિસમાં પાવર ચાલુ છે, એના વેબ્રિજનો પાવર પણ ચાલુ છે અને બીજી કોઈ એવી વિગત અમારા ધ્યાને નથી આવી કે અમારા કારણે બનેલ છે એવું. ફેક્ટરી જે એનું પરમિશન લેતા હોય ત્યારે પીજીવીસીએલ તરફથી કોઈ જાતનું એનઓસી કે વેરિફિકેશન થતું હોય છે કે કઈ ટાઈપનું કનેક્શન આપવાનું રહેશે? આજુબાજુમાં 11 ટીવીના કે કોઈ થાંભલાઓ છે કે કઈ રીતનું છે? ના, એમાં આપણે જે કનેક્શન આપીએ છીએ એ ફાયર એનઓસીનો ના હોય. અમારે આમાં જીપીસીબીનું એનઓસી લાગુ પડતું હોય તો એ આપણે લઈએ છીએ. એ પ્રમાણે આખી ફોર્માલિટી કરીને કનેક્શન આપીએ છીએ. આ જે ફેક્ટરી છે તેમાં જે વાયરિંગ અંદર એ લોકો ઇન્ટરનલ કરેલું હોય તે પૂરેપૂરું કન્સીલ્ડ હોવું જોઈએ એવું હોય છે કે અને કન્સીલ્ડ છે કે શું અત્યારે હાલની પરિસ્થિતિ જોતા કન્સીલ્ડ જ છે બધું જ વાયરિંગ. અને એમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ટેસ્ટ રિપોર્ટ પણ એમાં સામેલ હોય. એ આવ્યા પછી જ અમે પાવર સપ્લાય એને આપીએ છીએ. સાહેબ, તમે ઉભા છો એની એક્ઝેક્ટ પાછળ તૂટેલો વાયર મને દેખાઈ રહ્યો છે, તમે કહો છો કન્સીલ્ડ છે? એનો આંતરિક એની જે કોઈ ફેરફાર કર્યા હોય એવા એના ટેમ્પરરી પાવર માટે એના હોય, પણ એની મેઇન એમસીબી અને એના જે કનેક્શનો હોય એ તો કમ્પ્લીટ ઇન્ટેક જ હોય, જેની સેફટીને કારણે ટ્રીપ થઈ જાય. આંતરિક વાયરો હોય એ પણ કન્સીલ્ડ રાખવા જરૂરી હોય કે તે તેની મરજી મુજબ કરી શકતા હોય છે? એવું ટેમ્પરરી કોઈ ફેરફાર કર્યો હોય તો એનો આંતરિક પ્રશ્ન હોય. અમારો એમસીબી અને પેનલ હોય એ અમારી વ્યવસ્થિત જ હોય, એના ઉપર જ એનું ટ્રિપિંગ ને બધું થતું હોય એ રીતનું હોય. જામનગર નિવાસી ગાયત્રીનગર વુલન મિલ પાસે રહેતા મનીષ રમેશભાઈ ખીમસુરિયા રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતા હતા.
ટીઆરપી ગેમ ઝોનમાં આ બનેલ અગ્નિકાંડ સમયે રમેશભાઈ ત્યાં નોકરી કરતા હોય લોકોનો જીવ બચાવ્યા બાદ પોતાનો જીવ બચાવવા અંતે તે બીજા માળેથી કૂદકો માર્યો હતો, જેથી તેમના હાથ, પગ, ગરદન અને ઈજા પહોંચી હતી. અઠવાડિયું રાજકોટ હોસ્પિટલમાં સારવાર બાદ તે પરત જામનગર આવતા તેમના ઘરે મુલાકાત લેતા ધારાસભ્ય મેઘવજીભાઈ ચાવડા, લાલજીભાઈ સોલંકી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિત નગરસેવકો હાજર રહ્યા હતા. મારું નામ ખીમસુરિયા મનીષ રમેશભાઈ છે. હું જામનગર રહેવાસી છું. રાજકોટ ત્યાં ગેમ ઝોનમાં ટીઆરપી ગેમ ઝોનમાં જોબ કરતો હતો અને ત્યાં અચાનક વેલ્ડિંગ કામ થવાથી આગ લાગી. સામાન્ય આગ હતી ત્યાં અને ત્યારે આગ એવી ભયંકર થઈ ગઈ કે બચવાનો કોઈ ચાન્સ જ ન રહ્યો. બધાથી પહેલાં મને જ ખબર પડી કે આગ લાગી ત્યાં. એટલે આગ લાગીને તેના મેનેજર, સુપરવાઇઝર અને મારે સિનિયર અને ઓનર બધાને મેં જાણ કરી કે આવી રીતના આગ લાગી. એટલે આગ લાગવાથી રાહુલભાઈ રાઠોડ તેના મેનેજર છે, ઓલો મેનેજર શું ત્યાંના ઓનર છે, તેને મેં વાત કરી કે આવી રીતના આમ છે. અમે લોકો બચાવવા ગયા આગને. એટલે આગ એટલી સામાન્ય હતી કે બચવાનો કોઈ ચાન્સ ન રહ્યો કે તોય અમે ટ્રાય કરી એમ કે આગ બુઝાવવાની. આગ બુઝીને એટલે પછી ત્યાંના ઓનરે મને યુવરાજસિંહ સોલંકીએ મને જે કીધું કે ઉપર કસ્ટમર છે, ત્યાંને કસ્ટમરને ધીરે ધીરે બધાને બહાર લેવો એમ. તો બહાર લેવા ઉપર ગયો તો બધા કસ્ટમરને 20-25 જણાને મેં બહાર કાઢ્યા એમ. ઘણા લોકો સરકતા તેરીને મેં બધાને નીચે લઈ આવ્યો. એટલે એટલું આમ કામ કરતા એમ આગ એટલી ભયાનક થઈ ગઈ કે એમ મારે નીચે ઉતરવાનો કોઈ રસ્તો ન રહ્યો એમ. કે રસ્તો એક જ હતો, આગળ પાછળ બહાર જવાનો, અંદર આવવાનો. એના કારણે આગ એટલી ભયાનક થઈ ગઈ, બધું સળગી ગયું. અને આમ એટલે પછી હું બહારના રસ્તે ગયો અને ત્યાં મેનેજર હતા, સિનિયર હતા મારા, બધાને મેં વાત કરી. ત્યાં ઓનર હતા એને મેં વાત કરી કે આવી રીતના આમ છે, મારે નીચે કેવી રીતના આવું. એટલે ત્યાંના યુવરાજસિંહ સોલંકી અને ત્યાંના ઓનર છે એ અને રાહુલભાઈ રાઠોડ, એમને મેં વાત કરી, ત્યાંના ઓનર છે, કે હવે મારે નીચે કેવી રીતના આવું. તો એ મને કીધું જો તારે જીવ બચાવવો હોય, તારે બચવું હોય તો અહીંથી કૂદકો મારી જાય કે તો બચી શકીશ. તો કેટલા મળે છે બીજા મારેથી અને અંદર કેટલા લોકો બીજા મારેથી કૂદકો માર્યો કે મારો જીવ બચાવવા માટે બીજો કોઈ રસ્તો હતો ને મારી પાસે. અને કેટલા દિવસ તમારી આ જે કૂદકો માર્યા બાદ સારવાર ચાલે? મારી 5-6 દિવસ ચાલવા ચાલી ગિરિરાજ હોસ્પિટલમાં. ને ક્યાં તમને સર્જરી ઇન્જેક્ટ થયું છે? એક જો માથામાં છે, માથામાં આખું તર પડી ગઈ છે, હાથ ફ્રેક્ચર છે, વાંહેથી લઈને કમર સુધીનો ભાગ આખો ફ્રેક્ચર છે. જામનગરમાં સત્યસાઈ સ્કૂલ ખાતે એનસીસી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પ આગામી 10 દિવસ સુધી યોજાશે. બાળકોમાં ડિસિપ્લિન આવે તેમજ ટ્રેનિંગ અને પ્રેક્ટિસ આ કેમ્પમાં કરવામાં આવનાર છે. સૌરાષ્ટ્ર કચ્છ એનસીસી વડા અહીં ઉપસ્થિત રહ્યા છે. 500થી વધુ યુવક યુવતીઓ એનસીસી કેમ્પમાં જોડાયા છે. એનસીસી કેમ્પમાં ભાગ લીધેલ તમામ યુવક યુવતી દેશના શ્રેષ્ઠ નાગરિક બને તેવા ઉદ્દેશથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. मुझे ये बताते हुए बहुत खुशी हो रही है कि हमारे 27 बटालियन एनसीसी जामनगर में जो है उसने ट्रेनिंग ईयर का सबसे पहला कैंप की यहाँ पर शुरुआत की है और इसमें तकरीबन 500 से ज़्यादा बच्चे हिस्सा ले रहे हैं. इस कैंप का उद्देश्य है कि सभी बच्चों को एक प्रकार से डिफेंस फोर्सेस के हिसाब से उनको वेपन्स के ऊपर में, उनको पर्सनालिटी डेवलपमेंट के ऊपर में और उनको बेसिक अच्छी क्वालिटीज़ सिखाने के ऊपर उनको ट्रेनिंग दी जाए ताकि वो आगे चलकर देश के एक अच्छे नागरिक बन सकें. और ये कैंप श्री सत्यसाई विद्यालय में हो रहा है, जो कि जिनके जो मैनेजमेंट है उनका हम बहुत आभारी हैं कि उन्होंने अपना प्रमाइसेस हमें दिया इस कैंप को इस्तेमाल करने के लिए. और हमें पूरी उम्मीद है कि बच्चे इस कैंप के दौरान कुछ ना कुछ सीख कर जाएंगे और मुझे बड़ी खुशी है इस बात से कि ये कैंप की शुरुआत यहाँ पे हुई है. कितने दिन का कैंप है? कितना समय? ये कैंप 10 दिन का कैंप होता है, जो कि 28 तारीख को शुरू हुआ था और ये 7 तारीख को फिर ये कैंप संपन्न होगा. और 10 दिन के कैंप में बच्चों को पूरी ट्रेनिंग, हालांकि अभी गर्मी बहुत ज़्यादा है तो हम गर्मी को ध्यान में रखते हुए
इनकी ट्रेनिंग जो है पेड़ की छांव में और इंटरनल क्लासरूम्स में लेक्चर के माध्यम से और बेसिक फिजिकल ट्रेनिंग के माध्यम से इनको दी जाएगी। તો આ હતા આજના મુખ્ય સમાચાર। અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।